નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સાચી હકીકત જણાવે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં થરાદ વાવ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના રવિ સિઝનમાં વાવેતર કરેલ એરંડાના પાકમાં ભારે પવન અને વરસાદથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ સતત 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદથી થરાદ પંથકમાં એરંડાના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે, જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. સરહદી પંથકના ખેડૂતો પર જાણે કુદરત રૂઠ્યો હોય તેમ વારે ઘડીએ આફતોનો સામનો કરવો પડે છે. વિનાશક આવેલ વાવાઝોડા બાદ માંડ ખેડૂત બેઠા થયા હતા, જેના બાદ ચોમાસુ સિઝન પણ નહિવત પ્રમાણમાં રહી હતી. ત્યારે રવિ સિઝનમાં વાવેતર કરેલ પાકમાં જીરું, એરંડા, રાઈ સહિત બહોળા પ્રમાણમાં વાવેતર કરેલ હતું અને ખેડૂતો આશ રાખીને બેઠા હતા. ત્યારે કમોસમી વરસાદથી સરહદી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થતાં એરંડાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જો સરકાર માવઠાના મારથી થયેલા નુકસાન બાબતે યોગ્ય સર્વે કરી ખેડૂતોને વળતર આપે તો અમુક અંશે ખેડૂતોને રાહત મળી શકે તેવું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર ખેડૂતોની વારે આવે છે કે કેમ. કુદરતી આફતથી અમારે લાખો રૂપિયાનું નુકસાન એરંડામાં થઈ ગયું છે. આ કુદરતી આફતથી ભાગીને ભૂકા બોલી ગયા છે. હવે ભલે ખેડો કે કતર મારો ગમે કરો, આ ઈંડા હવે બેઠા થવાના નથી. કેટલું અંદાજે નુકસાન કેટલું હશે? અંદાજે નુકસાન આમાંથી આમ પાકે તો સારા પાકે તો 1.5-2 લાખના, પણ લાખ રૂપિયા ઓછામાં ઓછું તો નુકસાન છે. એ રામપુરાની અંદર કેટલા ખેતરોની અંદર છે? રામપુરાની અંદર કોઈ ખેતર અંદાજે લગભગ કોઈ ખેડૂત બાકી નથી. અત્યારે એરંડામાં ભારે નુકસાન છે. એક જોતરાનું વાવેતર છે, 2 થી 3 લાખનું નુકસાન છે. અત્યારે શિયાળુ પાકમાં માવઠાને લીધે આવ્યું છે. ખેડૂતોને રોવાના વારા આવેલા છે. સરકાર કોઈ વળતર આપે તો બરોબર છે, નકા અત્યારે રોવાના વારા છે. અત્યારે રોટાવી રાખવાના દાડા આવેલા છે.